આ હિન્દુ જ છો ને તમે? એમને પૂછી શકો તમે કયો ધર્મ પાળો છો? હિન્દુ. પણ હવે હિન્દુઓની હાલત અહીંયા છે, બાંગ્લાદેશમાં હિન્દુઓની એમને તકલીફ દેખાય છે, તો ગુજરાતની અંદર અમદાવાદમાં હિન્દુઓની એમની વેદના દેખી શકાતી નથી? સરકાર શું કરે છે? ગરીબી મટાવતા નથી, ગરીબોને જ હટાવી દેવાના. ઠાકોર સમાજના અત્યારે ધારાસભ્ય છે અલ્પેશભાઈ ઠાકોર. હવે એમણે કરોડોનું જાઓ જલાલી વાળું એક વૈકુંઠ નામનું કાર્યાલય બનાવ્યું છે. હવે એમને વૈકુંઠમાં બેસવું છે ને આમને બિચારાને ગર્વ વગરના કરવા છે. પોતાના સમાજના જ છે ને, તો એમને બી એમના પડખે આવવું જોઈએ. સત્તામાં છે તો એમને પડખે આવવું તો જોઈએ ને. પડી કે 25 મહિલાઓ અહીંયા વિધવા બની છે, તો એની વેદના અહીંના ઠાકોર સમાજના આગેવાનો જોઈ શકતા નથી. જે દિવસે કદાચ ઠાકોર અને કોળી સમાજ અમદાવાદમાં ઉમટી પડશે તો બાંગ્લાદેશ વાળી ના થાય એવું સરકાર ધ્યાન રાખે. ઠાકોર સમાજના જે મકાન તૂટ્યા છે એના આવેલા આગેવાનો સાથે વાતચીત કરીશું. જી, શું નામ આપનું? હસમુખ સક્સેના. અને 26મી જાન્યુઆરી 1949ના દિવસે સંવિધાન ભારતમાં અમલ થયું અને માણસના 1950 ભૂલી જવાય છે, કારણ કે અહીંયા ગુજરાતમાં રહીએ છીએ, સરકાર ગમે તેવી છે, એટલે 1950માં માણસ બનવાનો અધિકાર આપ્યો. આને શું કહેવાય? ડાયરી. આની પર શું લખેલું છે? 2024. આ તો 2025 છે, તમે કેમ 2024 વાંચો છો? એમ લખ્યું 24 ને? લખ્યું 24, એટલે તમે જોઈ પણ શકો છો. જો તમે પત્રકાર છો, જો તમને આ 2024 વંચાતું હોય તો તમને આ 1 વર્ષથી આ મહિલાઓની વેદના જોઈ શકાતી નથી. અજમલજી ઠાકોર છે, પથુબા છે. જો ગુજરાતની અંદર આટલો મજબૂત ઠાકોર સમાજ હોય અને જો સંવિધાન મુજબ આ દેશ ચાલતો હોય તો સંવિધાનની સાચી અમલવારી થવી તો જોઈએ. જો સાચી અમલવારી થતી નથી અને મહિલાઓની વેદના તમે જુઓ, એ ખુશ થઈને ધર્મ પરિવર્તન કરતા નથી. આજે હિન્દુ સમાજનો ડંકો જો પૂરા દેશમાં વાગતો હોય, પૂરા વિશ્વમાં વાગતો હોય અને વિશ્વમાં જવાનું થાય ત્યારે બૌદ્ધની વાત થતી હોય, ત્યારે મહિલાઓની મેં વેદના જોઈ તો મહિલાઓએ એવું કીધું કે અમારે ધર્મ પરિવર્તન કરવું છે, પણ કેમ? અમે દુઃખી છીએ, ખુશ થઈને ધર્મ પરિવર્તન કરવા માગતા નથી. એ લોકોના ચહેરા ઉપર છે ને, એ લોકો કહે છે કે અમે ઠાકોર છીએ. એમને એમના પૂર્વજોની જે વેદનાઓ હતી 5000 વર્ષોની, કારણ કે સંવિધાનની જે શુદ્ર સમાજ હતો, એ શુદ્ર સમાજ એ સંવિધાનની અંદર શુદ્ધ બની ગયો. એટલે શુદ્ધ સમાજ કયો? તો જે આ કડવા પાટીદાર છે, લેઉવા પાટીદાર છે, પંચાલ છે, રાવળ સમાજ છે, આ બધા શુદ્ર સમાજ હતા અને ઠાકોર સમાજને પણ આ શુદ્ર સમાજમાં લોકો ગણતા હતા, તો એ સંવિધાનથી શુદ્ધ બન્યા. પણ પરિસ્થિતિ શું થઈ? એક બ્રાહ્મણવાદ જે આવ્યો, એ બ્રાહ્મણવાદે આ લોકોને ફરીથી શુદ્ર બનવાનો તખ્તો તૈયાર કર્યો છે અને એ મહેસૂસ કરી શકાય છે, એ જોઈ શકાય છે. આમને માણસ તરીકે જોવામાં આવે, કારણ કે પરિસ્થિતિ એ છે કે મંદિરની આગળ આપણે ઊભા રહ્યા છે. મંદિર અને ધર્મથી તો મનને શાંતિ મળે છે, પણ રહેવા માટે શું? જો 1 વર્ષથી જો અહીંયા મકાન ના બનતા હોય, જો ભારતનું સંસદ ભવન જો નવું બની શકતું હોય, જ્યાં કાયદા બને છે એ નવું મકાન બની શકતું હોય, તો આ મહિલાઓ જે છે, પેલા વાત તમે કરી કે મહિલાએ લાજ કેમ કરી, તો એ બેન વિધવા થઈ છે. ત્યારે ખબર પડી કે 25 મહિલાઓ અહીંયા વિધવા બની છે. તો એની વેદના અહીંના ઠાકોર સમાજના આગેવાનો જોઈ શકતા નથી. આજે જ્યારે ગાંધીનગર જ્યારે ટેલિફોન આવ્યો તો ગાંધીનગરથી અહીંયા આવવું પડ્યું છે. શું કામ આવ્યું છે? કે અમે પણ એમ કહીએ છીએ કે તમે હિન્દુ ધર્મમાં રહો, હિન્દુની વાહ કરો, જય શ્રી રામ બોલો. પણ પરિસ્થિતિ શું છે? લોકો કેમ ધર્મ પરિવર્તન કરે છે? વર્તમાનમાં તમે જુઓ તો લોકો ક્રિશ્ચનમાં ગયા છે. આદિવાસી સમાજ હતો, એમની હાલત તમારા જેવી જ હતી, તો એ ક્રિશ્ચનમાં ગયા. અનુસૂચિત જાતિના લોકોએ પણ ધર્મ અપનાવ્યો છે, બૌદ્ધ ધર્મ. કેમ? દુઃખી થઈને. તો આજે વિદેશમાં જઈને કોઈ કહી ના જવું જોઈએ કે અમે ડંકો વગાડીએ છીએ કે અમારો હિન્દુ મહાન છે. હિન્દુ મનના ધર્મના શાંતિ માટે છે. એટલે આ લોકોને ન્યાય મળે અને ધર્મ પરિવર્તન જે છે આ તો સારું છે. આ લોકોને ખબર નથી કે અમે મુસલમાનમાં જે ન આ તો ભારત પાકિસ્તાનની વાત કરી દે. આ લોકોએ હજુ મુસલમાનની વાત કરી નથી કે અમે મુસલમાન ધર્મ અપનાવીએ, બૌદ્ધ ધર્મ અપનાવીએ. આ લોકોએ એવું કીધું જો અમને ન્યાય નહીં મળે તો અમે ધર્મ પરિવર્તન કરીશું. અને ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક સત્વરે
જો આ લોકોને ન્યાય આપવામાં નહીં આવે તો ગુજરાતનો 2.5 કરોડ ઠાકોર સમાજ છે, 3 કરોડ ઠાકોર અને કોળી, જે દિવસે કદાચ ઠાકોર અને કોળી સમાજ અમદાવાદમાં ઉમટી પડશે તો બાંગ્લાદેશવાળી ના થાય એવું સરકાર ધ્યાન રાખે. તો આને સરકાર ગરીબીને ખૂબી ગણે છે. સરકાર શું કરે છે? ગરીબી મટાવતા નથી, ગરીબોને જ હટાવી દેવાના. સમરસતાનો મતલબ શું એ ખબર છે તમને? સરકારની પાસે સમરસતા છે. સમરસતા એટલે ઠાકોર જ રહે, અનુસૂચિત જાતિ એટલે અનુસૂચિત જાતિ જ રહે, અને આદિવાસી એટલે આદિવાસી રહે. સમાનતા આપવા માગતા નથી. જ્યારે 26મી જાન્યુઆરી 1950ની જે તમે વાત કરી, એ દિવસે સંવિધાને માણસ બનવાનો અધિકાર આપ્યો અને માનવ વચ્ચે ભેદરેખા ના હોવી જોઈએ. જ્યારે માણસનો જન્મ થાય અને મૃત્યુ થાય ત્યાં સુધી જવાબદારી સરકારની હોય છે. એટલે રેવન્યુ ડિપાર્ટમેન્ટ, મામલતદારના માન્ય કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે આમના સત્વરે આમના જે ડોક્યુમેન્ટ ચેક કરીને એમને રહેવાની સગવડ આપે. જો સગવડ નહીં આપે તો આવનારો સમય અમદાવાદમાં બાંગ્લાદેશ જેવો ના થઈ જાય એનું પૂરેપૂરું ધ્યાન રાખવાની જવાબદારી સરકારની છે. અમે તો પોતે દુઃખના ભાગીદાર થવાય. બાંગ્લાદેશ જેવું મતલબ તમે જોઈ શકો છો, જુઓ છો તમે ટીવીની અંદર તો જોતા જ હશે કે બાંગ્લાદેશમાં હિન્દુઓની હાલત શું છે. આ બાંગ્લાદેશ બની રહ્યું છે અમદાવાદ. આ હિન્દુ જ છો ને તમે? એમને પૂછી શકો તમે કયો ધર્મ પાળો છો? હિન્દુ. પણ હવે હિન્દુઓની હાલત અહીંયા છે, બાંગ્લાદેશમાં હિન્દુઓની એમને તકલીફ દેખાય છે, તો ગુજરાતની અંદર અમદાવાદમાં હિન્દુઓની એમની વેદના દેખી શકાતી નથી. આ વસ્તુ મહત્વની છે. એટલે જે દિવસે આ સરકારને આ લોકોની વેદના સમજાશે ત્યારે આનો ઉકેલ આવશે. જી, શું નામ આપણું? કમલેશભાઈ ધવલ. કમલેશભાઈ ધવલ. જી, શું કહેશો અહીંયા તમે આ લોકોના સમર્થનમાં આવ્યા છો? તો આ લોકોના દુઃખ જોઈને માત્ર એટલું જ કહીશ કે મોદી સાહેબના મિત્ર ટ્રમ્પ જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિ બન્યા, ચૂંટણી જીત્યા, અને શપથ લઈને પહેલું જ એમણે 10 જે મિનિટ બહાર પડ્યા, એમાં લાખો ભારતીયોને પાછા ભારત મોકલવા માટેની જાહેરાત કરી કે ભાઈ ગેરકાયદેસર વસતા તમામ લાખો ભારતીયોને પાછા ભારત મોકલવાના છે. મોદી સાહેબના જે મંત્રી છે ભારતના, જયશંકર, એમણે એવું નિવેદન આપ્યું કે બધા ભારતીયોનું વેલકમ છે. આજે જે લોકોને ભારતની ભૌગોલિક પરિસ્થિતિ પસંદ નથી, ભારત પસંદ નથી, એટલે ભારત છોડીને ગયા છે. હવે એવા લોકોને જો તમે પાછા વેલકમ કરતા હો તો આપણા જે ભારતમાં રહે છે, હિન્દુ ધર્મ પાળે છે, ભારતને પસંદ કરે છે, એવા લોકોને તમે જે ઘર બનાવેલા છે એ પાડીને તમે એમને બેઘર કરો છો, અને પેલા જેને ભારત નથી ગમતું એને તમે વેલકમ કરો છો. એટલે આ તમારી બેવડી નીતિ સમજમાં આવતી નથી. મોદી સાહેબને બી વિનંતી છે અને બધાને વિનંતી છે કે અમને એમના ઘર પાછા મળે, એમનો છાંયડો પાછો મળે. મોદી સાહેબના મંત્રી છે અમને ઠાકોર સમાજના અત્યારે ધારાસભ્ય છે અલ્પેશભાઈ ઠાકોર, હવે એમણે કરોડોનું જાઓ જલાલીવાળું એક વૈકુંઠ નામનું કાર્યાલય બનાવ્યું છે. અત્યારે એસીમાં આરામથી બેઠા છે. તો આમની પરિસ્થિતિ એમણે બી સમજવી જોઈએ, કારણ કે સરકારમાં છે, સરકારમાં સત્તામાં ન હોય એના શું ના કરી શકે. તમને કોણે કીધું કે અલ્પેશ ઠાકોરે કરોડોનું બનાવ્યું છે? અમે ઓનલાઈન ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં રોજ એમનું જોઈએ છે, એમને ફોલો કરી એટલે જોઈએ છે. વૈકુંઠ નામનું કાર્યાલય એમણે બનાવ્યું છે અને બહુ વૈભવી કાર્યાલય છે. એ તો એમ કે હું તો ગરીબનો નેતા છું. ના, બહુ વૈભવી કાર્યાલય અમે રોજ જોઈએ છે. વૈકુંઠ નામ આપ્યું છે. હવે એમને વૈકુંઠમાં બેસવું છે, નામને બિચારાને ગર્વ વગરના કરવા છે. પોતાના સમાજના જ છે ને, તો એમને બી એમના પડખે આવવું જોઈએ. સત્તામાં છે તો એમને પડખે આવવું તો જોઈએ ને. અલ્પેશભાઈ પહેલા જે ઠાકોર સમુદાયને લઈને એમની દારૂ દૂષણને લઈને પણ બહુ લડતા હતા, અને અત્યારે જે આ ઠાકોરોનું કહેવું છે કે અમારું સાંભળતા નથી, આટલો તફાવત અલ્પેશભાઈમાં કેમ આવ્યો? શું લાગે છે તમને? આમાં એવું છે કે આપણે ધારાસભ્ય તો બનાવી દઈએ છીએ બધાને, પણ ધારાસભ્ય પસંદ બી કરી લઈએ છીએ, બનાવી બી દે, વોટ આપવા માટે આવે બી છે, વોટ માંગણી બી કરે છે. પણ આપણે શું એમની પાસે આપણને શું જરૂરિયાત છે? કોઈ દિવસ એની માંગણી ખરી? આપણે વોટ આપતા પહેલાં વિચાર્યું ખરી કે આ ધારાસભ્ય આપણા માટે શું કામ કરશે, શું નહીં કરે? એટલે જ્યાં સુધી વોટની જાગૃતિ દરેક લોકોમાં નહીં આવે ત્યાં સુધી આવી પરિસ્થિતિ બનતી રહેવાની. અલ્પેશ ઠાકોર હોય, કોઈ બી ધારાસભ્ય હોય, તમારે વોટની જે પરિસ્થિતિ, આપણી વોટનો જે હક છે કે તમારે સામે જે બી લડતો હોય, જે બી ધારાસભ્ય કોર્પોરેટર હોય, એની પાસે તમારી માંગણી તો હોવી જોઈએ ને કે ભાઈ તમે અમારા માટે શું કરશો. આજે હું તો કહું છું, આમને બધાએ અલ્પેશ ઠાકોરના ઘરની સામે જ આમરણ ઉપવાસ ઉપર બેસવું જોઈએ કે અહીંના સ્થાનિક ધારાસભ્યના ઘરની ઉપર બેસવું જોઈએ, તો જ આ બધા નિકાલ આવે. એનાથી સમસ્યાનું નિરાકરણ આવી જાય. એ લોકોને થોડી તો શરમ આવશે ને કે મારા ઘરની સામે આટલા લોકો બેસા, થોડીક તો શરમ આવશે ને. કે પછી નાક નહીં તો નહીં આવે.